જય માતાજી મિત્રો, અમે વ્લોગ બનાવવા આવી ગયા અને આ તો મેગીનો પ્રોગ્રામ કર્યો હ। 4 મેગી લાયા જો મિત્રો, 4 જણા છીએ અમે અને અમારા વ્લોગમાં બન્યા રહેજો। મેગી બનાવી અને તમને નહીં ખવડાવવા, કેમ કે તમને યાર અમે ના ખવડાવી શકીએ, જોઈ તો શકો તમે। कौन है ये लोग कहां से आते हैं ઓલા થોડો વિડિયો થોડો ઓલું થયું તો એટલે થોડો હવે સપોર્ટ કરતા રહેજો અમને। હવે અમે ચૂલો સળગાવશું તે માટે બાય બાય। તો ફાઇનલી ગાઈસ અમાર હળગી ગયો ચૂલો, તો જોઈ શકો આ બધા તૈયારી કરે આવે। મેગી બનશે ગાઈસ, તમે બન્યા રહેજો વ્લોગમાં। તો ગાઈસ આપણે બોરા લાયા છીએ ચાર માટે। તણપા બોરા નથી, નથી ખબર નહીં પડતી આખા એલા કોતરામ તમે કોમ કરો, તમે કોમ કરો, એ તો અમે બે વાત કરી લે। લ્યો લ્યો પાડો। સ્ટિક નો કર ગાઈસ। તો ગાઈસ આપણે તો કોમચોર છીએ, મોણાને કોમે લગાડી દીધો આ હે બ્લોગમાં નહીં મજા આવે તો જોજી। અને આપણે ખૂણામાં આવીને બેઠા છે। જો ઓલા ભાઈ કોમ કરે, પાવળિયા પાવડી હલવાના હાલો દેતા જ ના થડકતો એનથી તો આગળ શું થાય। એ દિન કાચી આઈ જીગર ભાઈ ચડી ગયા હે સમસુ બનાવવા, જો હધેર હધેર ને જડતી દે હું કરું। પુરિયમ થી શીશીન પુરિયા જેવો આયો હે તો અને એટલે આપણે ખૂણામાં બેઠા હતા નહીં કહે। અને આ ભાઈ શિખર શું કરે, શું કરો રા લ્યો પાડો। એ ઉમદા કજુન આ પુરિયો આયો, પુરિયમ થી શીશીન આન કાઢો રવિ! કાઢો રવિ હા ભાઈ કોણ કેવું ના બોલક મજા નહીં આવે। કોણ તો હવે આરે લડે રહ્યા ને માલ લડાવાના હે, મને બહુ મજા આવે લડે એટલે। પેલી જો રવિની માસી આવી જો પેલી તો શું ભાઈ મેગી ચેલે પહોંચી? હવે ખાલી 15 મિનિટ રો, ખાલી 15 મિનિટ। બધા મારા મેગી બોલા કે 2 મિનિટ આ તો મેગી મસાલો હે ને। ઓવા ચેક કરો, મોજ કરો। લ્યો તો તમને આ ભાઈએ મેગી બનાવવા આવી ગયા હે, એમને ગિફ્ટમાં મેગી મસાલો આપ્યો છે, તો તમે આવો અમારા મેગી મસાલા બનાવવા અને તમને મસાલો બસાલો મળી જાય। ચોપસ્ટિક આપણે બનાવી દીધી છે। તો હેલો ગાઈસ, આ પૂરા માર જીગરજાન ભાઈએ બનાવી છે સ્ટિક, તમારે બનાવી હોય તો ફોલો કોમેન્ટ એન્ડ કરજો। બરાબર તમારા તમે કોણ હો? અમે જ નહીં ઓળખ્યા તમને। તમારા આપણે ખાવા બનાવી આલે તમે ખાવા માટે એટલે પણ ફોલો કરો, લાઈક કરો, એટલે અહીંયા ચમચી તો ઘરે છે સબસ્ક્રાઇબ કરો। તમારા તો મેગી આટલે પહોંચી મારા ભાઈ। આપણે તો જોઈ લો એકદમ તમે મિત્રો, ખેતરનો નજારો જોઈ લો, મસ્ત નજારો એકદમ। તો આ શું ઊભું હે તમે કોમેન્ટ કરજો, તમને હરખું દેખાશે ને એટલે કઈ દીધું તુવેર છે, જો એ ખરખી કેવી છે મિત્રો। અને આ એડા હ એરંડા, જો તમારે તુવેરું ખાવી તો ઉલ્લી મકા ઝૂમ કરી છે બતાવીએ ને। બતાય તુવેરું બતાય મી એમને। અને હા આ લોકેશન હા જો મેગી મસાલો મેગી બનાવવાનું, તમે હેઠા ઉતરો ભાઈ। પક્ષી માટે આવું કરજો તો પક્ષી હાલ તો શિયાળો એટલે વધનિયા ઉનાળામાં કરતા રહેજો। ઉતરી બાપ અને હવે થોડી મેગી લાવી છે મેગી નો તો જો ભાઈ અલે આ આગળ બાજુમાં જંગલ જેવું હ, देखो અહીંયા ઘર છે, દેતવા બંધ કરે હરો આને। देखो ગાઈસ મેગી જબર બની છે। આ કારીગર બને હરા, પણ બનાવી તો દેશે અમે કારીગર। બધા જેવું થાય પણ અમારું ના થાય। મધુ સી મેગી ગાઈસ તમે જો અરે પડે તો પગ બુલાબો અને અમે આગળ બેઠા છે અને આ ભાઈ દેખો ઊભા છે આગળ, બરોબર બધું ઓલી બેઠા છે। એ આગળ લે અને બે હાવે છે, બે હાવે છે। મારે બતા દીકા હવે તું રાઈડ મેલે છોટો જાય। હટ હટ જટ। कौन है ये लोग कहां से आते हैं એ બધા ખોતરા મળે છે તે શું કરો રવિભાઈ? સમસી બનાવવાના, સમજી આ રીત બનતી છે। સોય સ્ટિક બનાવવાની છે। આ આયો તારનો સોય સ્ટિક। હવે મોટ બોટ હળગ્યું હે, હવે આ મસાલો તો ગાઈસ તમારું ગોમ ખાલી એકદમ કોમેન્ટ કરી દેજો, ચિયા ગોમથી છો તમે। અમે તો બધા તો રણવીરભાઈ અમાર હળગાવી સારું કરી કોમ। આ આયો તારનો મારો ઓળખ્યો એમને એમ ઊભો ને ઊભો ખોદા ખોડ અમે બધા આવું વિચારો કોમ કરો। અમે બધા અલગ અલગ ગુણના છે। આ ઉન્નો છે, આ હુલપુરાનો છે, હું ખાનપુરનો છું અને આ પોતે બ્લોગ બનાવવા વાળા કેના છો તમે? પાટણ અમારું સાચું ગામ ખાનપુર છે, પાટણ જોડે અમારો ઉન્નો છે। कैसा लगा मेरा मजाक તો હું તો જો તો ક્ષેત્ર મોટો મારના ભૂરિયોમાં તો દેખાઈ ગયો, પાછો આવ્યો ભૂરિયો ગમે તો બેગી કાઢું તો હાલશે, પાછો જમજમ સુલો ચાલુ થઈ ગયો, પાછા કોમે લાગી ગયા બધાય।
આ રવિભાઈ તો ચાંદના કુટીસી એટલે રાતમાં બળ્યા. રવિભાઈ કેટલા બાજુ તમારે કોમ? શું અભી ના કર લે આટલે પહોંચી ગયો. હવે અમારું મિશન કમ્પ્લીટ થવા આવ્યું છે. ભાઈ મને આપજો રવિભાઈ. હા જો હવે તડતડા તો હળજો. શિયાળામાં તાપ નહીં કરવાનું કોમ આવશે. તમે ક્ષેત્રમાં હતા. હરગડા વાળા જીગર ભાઈ હોય એટલે હરગી જાય. જીગર બધે અને જીગર ભાઈ અમારે બધે હળગાડતા જાય. ઈ તો પાછી ભાઈઓની બાગાજી કે બોલાવાનું ચાલુ કઈ આવીશું. રે બડું કેમેરામેન તમે યાર નહીં થતા. બેસજો ને સોના મોના હવે ઘડી. શી ખબર છે તો હવે કીધી 2 મિનિટ બંધ કરો. બંધ કરવાનું થતું નહીં. કશું બનાવતા નહીં સોના મોના કેમેરા આવ આ આયો તરનો મારો છે એમ કે ખાવું 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 પછી વળતી જ રહીશ. હવે મસાલો નાખે રહ્યા ભાઈ અર્જુન ભાઈ જુઓ. હા બરોબર બરોબર. તે ખોઈ ગઈ એટલે હાવણાની બનાવું. થોડુંક હલાઈ નાખજો રવિભાઈ. હા ઉભા રહો ઉભા રહો. બસ એટલો રાખો મસાલો. મસાલો રાખો લો ભાઈ અમને ફોન પકડી રાખો હાલ. પછી મસલા નાખ. નાખવું પડે. એટલે પક્કુની તમારે હાવણું તો બધા ક્યું હોય. દેશી જુગાડ ભાઈ અમારે જો ચમચી આવી દેશી જુગાડ હે અમારે તો. નાખો હવે હું નાખો. રવિભાઈ મને લાદી. બધા પાસા. લા દેવતા ઉલવી ગયો. હાલની હાલની બ્રેસ છોટી દે. લે તું દે મને ભી તું આઈ તો આનું કોઈ કોને જો અંદર લાઈન વાળા ભી ને માર ભાઈ આવી મેગી બની હે અહીં હવે એકદમ મસાલા વાળી. જો મસાલો આખો પટી ગયો હે. અને હવે થોડું હલાઈ દઈએ. હવે થોડુંક હલાઈ દઈએ. મેગી તો જબર બની છે. આ કરો હું ઉતાર લો. આ કરો ખાસ ના જીગો તો પેલ થી એ લે તું દે પહેલથી મોટી બેઠા. એમાં ઉપર લે તપેલા લે ફોન ઉપર બેઠે બેઠે ખાઓ. આમાં ડોહા ઉધી બ્લોક પહોંચી ગયો તો તમારી પથારી પહેરાવાલી છે. તો વાટકા આપણે ભૂલી ગયા ક્યાંથી અને લાકડાના એડાના પત્તા આ તો આપણા ક્ષેત્રવાળા જ જુગાડ કરી છે. બાકી બહારના તો જુગાડ ના કરી અને છે. ચા પીવા માટે સ્પેશિયલ આકડાના પત્તા ઈ તમને આગલા બ્લોકમાં બતાવીશું. બીજા બ્લોકમાં આવશે એટલે તો મારું ઝાડ જો ભાઈ ચમચાથી નાખીએ છીએ દેશી ચમચાથી. દેખો ભાઈ આપણે ફાઇનલી મેગી બની અને આપણે વાટકામ લઈ લીધી દેશી વાટકામ. જો આપણે 3 ભાઈઓ બેઠા અને ચોથો હું. અને ચલો ખાઈ અને તમને ના ખવડાવીએ તે માટે. તો ફાઇનલી ગઈશ આ બે જણા ખાઈ રહ્યા અહીં. રવિભાઈ ચાલુ હે. કેવું રવિભાઈ? તમે જોઈ રહ્યા છો પત્તા જો. તો અમે હવે આ ચાલુ અમારે થોડુંક વધ્યું હે. આ બે જણા ખાઈ રહ્યા. એ કચરો ભેગો કરી નાખજો. સ્વચ્છતા જાળવો. તો ફાઇનલી ગાઈસ બધા ખાઈ રહ્યા અહીં. તમે જોઈ શકો. તો હવે કોણ ધોવાનું બે મહી તપેલી? તો ગાઈસ શેરે આગળ હેડે જાય હું પાછળ છું અને આપણે બધું જમવાનું બમવાનું બધું થઈ ગયું હે. નાસ્તો મારો છે ને મને જ તપેલી પકડાયો. કેવું? તપેલી ભાઈને પકડાઈ દીધી હે. તપેલી હું પકડ લઉં પણ એ હાલતો નથી. તો ભાઈ તપેલી ના હાલ દો હાલ દો પ્રેમથી હાલ દો. આખા શેડ કરું ત્યારે પકડી લે. તમે આખા બ્લોકમાં વાંધો જોડાઈ નહીં વાંધો કરું નહીં. તે આપણે નહીં પકડીએ બધા પરવાળા તો ગાઈસ જો બધા પરવાળા ઉતી પકડ લેશું યાર. લોકેશન મસ્ત હ. દેવો આ ગરબડ કેવા મસ્ત બનાવેલા હ. અને આગળ જ આપણો રોડ હ. અને ઓયનો એક કંકોડા વેણતા ધમાલ જોઈ હતી. આ અમે આ જ ભાગમાં બનાવ્યો તો એ આગળની તમને ઈ આઈકન લોકેશન ઈ રહ્યું અહીં હ. તો આ બધા આગળ હેડે જાય રહ્યા અને આપણે એમની પાછળ છીએ. ચોપો આવી ગયો ગાઈસ. તો ચલો આગળ રસ્તો બતાવીએ તમને. તો ગાઈસ આપણો એક વ્લોગ આ રસ્તાનો છે. તો આ બધા ઘર છે કન અમાર તો ભૂતરે હે. ક્યાં આવું ભૂતરે છે. આ બધા કહેતા હતા એટલે. તો ચલો આપણે રોડે જઈને હવે વ્લોગ બનાવો. તો ફાઇનલી ગાઈસ કન ભૂતરે હે તો તમને બધાને ખબર હે. એ ભાગો જલ્દી ભાગો. અલા ગાઈસ ચંપલ આ છોકરા બીઆઈ ગયા ભાઈ. આ બે જણા બીઆઈ ગયા. બહુ બીવાય છે. આપણે બીવા છે પણ ઓની ફાટી હાથમાં આવી ગઈ છે. આ માર ખબર છે લે. એ આયુ તો ફાઇનલી ગાઈસ આયો. દોડી ઉડ્યા છીએ. हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हमको
તો ફાઇનલી ગાઈસ અમે હવે ગોગ મહારાજના મંદિરે પહોંચવા આવ્યા છીએ. આ કેમેરામેન થાકે તો એટલે બીજા આદિન ભાઈને આ બીજો ફોન આ લેવરાઈ ગયા છીએ હવે. અને આ પૂરો લઈને આવશે. તો હવે ગાઈસ અમે ગોગ મહારાજના મંદિરે પહોંચવા આવ્યા છીએ. તો હવે તમે કોમેન્ટ કરજો અને તમે આગલો બ્લોગ ના જોયો હોય તો હવે તમે જોઈ લેજો. અને આ ગાડી આવે છે તો જોઈ શકો આ બધા એ સાઈડમાં જો લે. તો ગાઈસ લાઈક કરો. ગાઈસ 6 વાગી ગયા હ અને અમે 4:30 ના આવ્યા હો તો કેટલી કલાક ગાડી તમે કહેજો. અને આ ગોગ મહારાજ મંદિર આવી ગયા હો. મેગી બનાવવું વારથી અને ખાવાની વારથી. તારે ગોગ મહારાજ મંદિર તો પછી લાજી લઈએ. જય ગોગા મહારાજ. તમને અમે ફોનમાં દર્શન કરાવી લઈએ. અહીંયા મંદિર ઉભા રહેવાથી હરકું દેખાય નહીં. તમને જો એકદમ જાણું મંદિર છે આપણે તે ગોગા બાબા ની થજા હ. આ સીધો હ દેખો. આપણે ફાઇનલી એટલે પહોંચ્યા છીએ. અને બહુ મજા તો આવી. ફાઇનલી ગાઈસ આજ હવે તમે જોયું હતું કે અમન કંકોડા વેણવા ગયા હતા ને અમન કારે લગાડ્યો પહેલો બ્લોકમાં આટલે આવ્યા હતા આટલે તમને હતો. દેખો અને તે કાયલાનો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જય માતાજી. જય માતાજી મિત્રો. આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે. બીજા બ્લોગમાં મળશું આપણે.